નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની તૈયારી માટે જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે વિભાગ એ અને વિભાગ બીના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે અગાઉનું સોલ્યુશન જોઈ શકો છો. આજના લેક્ચરમાં આપણે વિભાગ સીના પ્રકરણ નંબર 1 અને 3નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો આ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો એ બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. શરૂ કરીએ આપણે વિભાગ સી, જેમાં નીચેના પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખવાના છે. જેમાં 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે. કુલ ગુણ 18 હોય છે, જેનો પ્રશ્ન ક્રમાંક છે 38 થી 46. શરૂ કરીએ પ્રકરણ નંબર 1. પ્રશ્ન નંબર 1. નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એટલે અહીંયા આકૃતિમાં આપણને શું દર્શાવેલું છે? એક વોચ ગ્લાસ છે, એમની અંદર મેગ્નેશિયમ ઓક્સાઇડ પડેલો છે. કારણ કે બર્નર વડે ચીપિયાની મદદથી મેગ્નેશિયમની પટ્ટીને પકડીને સળગાવીએ છીએ, એટલે વોચ ગ્લાસની અંદર જેમની રાખ છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે એકઠી થાય છે. ત્યાર પછી પ્રશ્નનો જવાબ પહેલો છે કે શા માટે મેગ્નેશિયમની પટ્ટી જ આ પ્રયોગમાં લેવામાં આવેલી છે. એમના પછી બીજો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટી બર્નરની જ્યોતમાં કેવી જ્યોતથી, એટલે કેવા પ્રકારની જ્યોત આપે છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બનવાની પ્રક્રિયા છે એમને રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવાની છે. તો જોઈએ મેગ્નેશિયમની પટ્ટી શા માટે લેવામાં આવે. કારણ કે મેગ્નેશિયમની પટ્ટી છે એ ખૂબ જ, એટલે મેગ્નેશિયમ ધાતુ છે એ ખૂબ જ વધારે ક્રિયાશીલ છે. આથી તેનું હવામાં સરળતાથી શું થાય છે? દહન થાય છે, એટલે સરળતાથી સળગાવી શકાય છે. ત્યારબાદ મેગ્નેશિયમની પટ્ટી બર્નરની જ્યોતમાં સળગાવીએ છીએ, એટલે જગારા મારતી, એટલે કે પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે. એટલે એક જ સાથે સળગી જાય છે. અને જ્યોત કેવા રંગની હોય છે? તો સફેદ રંગની. અને એનું રાસાયણિક સમીકરણ શું થાય? તો મેગ્નેશિયમ એટલે Mg, એમને ઓક્સિજન સાથે સળગાવો એટલે O2, ગરમ કરો છો એટલે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. સમીકરણને સંતુલિત કરો, મેગ્નેશિયમની આગળ 2 આવશે અને MgO ની આગળ પણ શું આવે છે? 2 આવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખવાના છે. અહીંયા કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે. એ બંને પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કોનું થાય છે અને રિડક્શન કોનું થાય છે એ પદાર્થોને ઓળખવાના છે. તો પહેલું જ સમીકરણ છે કે સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો છો એટલે Na2O, સોડિયમ ડાયોક્સાઇડ મળે છે. એ પ્રક્રિયામાં શું થાય છે? તો આપેલા પ્રક્રિયામાં સોડિયમ ધાતુનું Na2O માં ઓક્સિડેશન થાય છે. એટલે શું થાય છે? અહીંયા ઓક્સિજન નથી, જે અહીંયા નિપજમાં આપણને શું થયું? ઓક્સિજન ઉમેરાઈને મળ્યો. ઓક્સિજન ઉમેરાય એટલે એ પ્રક્રિયકનું શું થયું હોય? ઓક્સિડેશન. એટલે સોડિયમ ધાતુનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. જ્યારે O2 છે એમાંથી શું થાય? ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન થાય છે. આમ આ પ્રક્રિયા જે પહેલી આપેલી છે એમાં ઓક્સિડેશન પામતો પદાર્થ કયો છે? તો Na2O, અને રિડક્શન પામતો પદાર્થ કયો થઈ જાય? O2. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ બીજું સમીકરણ. કોપર ઓક્સાઇડનું એટલે CuO નું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય છે, એટલે અહીંયા કોપર ધાતુ છૂટી પડે છે અને સાથે સાથે પાણી પણ મળે છે. તો આ જે આપેલી પ્રક્રિયા છે એમાં શું થાય છે? Cu નું શું બને છે? Cu માં તો ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થાય એટલે કઈ પ્રક્રિયા હોય? રિડક્શનની પ્રક્રિયા. જ્યારે H2 છે એ H2 નું શું બને છે? H2O, એટલે એમાં શું થયો? ઓક્સિજનનો ઉમેરો થાય એટલે કઈ પ્રક્રિયા હોય? ઓક્સિડેશન. તો H2 નું H2O માં શું થાય છે? ઓક્સિડેશન. આમ આ પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થઈ જાય? H2O. જ્યારે રિડક્શન પામતો પદાર્થ કયો થઈ જાય? Cu, એટલે કોપર. ત્યાર પછી આગળ ત્રીજી પ્રક્રિયા MnO2 HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે MnCl2 બને છે. સાથે સાથે H2O પાણી બને છે અને Cl2 અહીંયા ઓક્સિજન આવશે મોટો અને Cl2 પણ ઉત્પન્ન થાય છે. તો આપેલી પ્રક્રિયામાં MnO2 છે, અહીંયા ઓક્સિજન આપેલો છે, જ્યારે અહીંયા MnCl2 બને છે એટલે ઓક્સિજન દૂર થાય છે. તો ઓક્સિજન દૂર થાય એટલે MnO2 નું MlCl2 માં શું થઈ જાય છે? રિડક્શન થાય છે. પરંતુ HCl છે, HCl નું શું થાય છે? Cl2 માં ઓક્સિડેશન, Cl2 નહીં, આ H2O માં શું થશે?
ઓક્સિડેશન થાય છે. HCl નું H2O માં શું થાય? ઓક્સિડેશન. ત્યાર પછી આગળ આમ ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થઈ ગયો? HCl. અને રિડક્શન પામતો પદાર્થ કયો થઈ ગયો? MnO2, જેમાંથી શું બને છે? MnCl2. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ફરી પાછી આકૃતિ આપેલી છે ની પ્રયોગની આકૃતિ પરથી નીચેના કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના. આકૃતિમાં શું છે? બર્નરની મદદથી તારની જાળી મૂકીને કોઈ પણ એક ડીશમાં કોપરનો ભૂક્કો ધરાવતી ડીશ છે એ કોપરના ભૂક્કાને ગરમ કરવામાં આવે છે. તો શું થાય છે? તો કોપર ઓક્સાઇડનો રંગ છે એ કેવો હોય છે? પહેલો સવાલ એવો પૂછેલો છે ને ત્યાર પછી એવું છે કે ગરમ કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ જો પસાર કરવામાં આવે તો આપણને કઈ નિપજ પ્રાપ્ત થશે? તો કોપર ઓક્સાઇડનો રંગ કેવો મળે છે? કાળો રંગ. કોપર ઓક્સાઇડનો રંગ કેવો હશે? કાળો. અને ગરમ કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો આપણને કોપર ધાતુ છૂટી પડે છે. જેમ કે કોપર ઓક્સાઇડ એટલે CuO હાઇડ્રોજન પસાર કરી અને ગરમી આપીએ તો H2 છે એ ઓક્સિજન સાથે જોડાઈ જઈને પાણીનો અણુ મુક્ત કરે છે અને અહીંયા કોપર ધાતુ છૂટી પડે છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે અને એના 2 ઉદાહરણ આપીને સમજૂતી આપવાની છે. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેના કરતા વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને આપણને કેટલી નિપજ પ્રાપ્ત થાય? 1. 2 અથવા એના કરતા વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયકો ગમે એટલા હોય પરંતુ નિપજ કેવી મળવી જોઈએ? 1. એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. ઉદાહરણ તરીકે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે શું કહીએ છીએ? કળી ચૂનો અથવા તો ક્વિકલાઇમ, જેની H2 એટલે પાણી સાથે પ્રક્રિયા થાય છે તો એ પ્રક્રિયામાંથી આપણને એક જ નિપજ મળે છે CaOH2 એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ઓળખીએ છીએ લાઇમ વોટર, ફોડેલો ચૂનો અથવા તો ચૂનાનું નીતર્યું પાણી. અને સાથે સાથે આ પ્રક્રિયામાંથી બીજું શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આ ઉપરયુક્ત પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 બને છે અને ઉષ્મા મુક્ત થાય છે. આમ આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ 2 એવી વિઘટન પ્રક્રિયાઓ આપો અથવા તો એના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉષ્મા છે એ ઉર્જા કયા સ્વરૂપે? ઉષ્મા સ્વરૂપે, ત્યાર પછી પ્રકાશ સ્વરૂપે અથવા તો વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય એવી વિઘટન પ્રક્રિયાઓના ઉદાહરણ દર્શાવવાના છે. તો જોઈએ ઉષ્મા દ્વારા વિઘટન થતી પ્રક્રિયા એટલે શું ઉત્પન્ન થાય? ઉર્જા ઉષ્મા સ્વરૂપે. શેમાં? તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એને ઉષ્મા સ્વરૂપે એટલે જો એને ગરમી આપવામાં આવે છે તેમનું વિઘટન થઈને શું બને છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. સૌપ્રથમ વિઘટન પ્રક્રિયા એટલે શું થાય? તો વિઘટન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયકમાંથી શું થાય છે? 2 અથવા તેના કરતા વધારે નિપજો પ્રાપ્ત થતી હોય. સંયોગીકરણનું ઉલટું. સંયોગીકરણમાં આગળના પ્રશ્નમાં શું જોયું હતું? 2 કે તેના કરતા વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય ને એક નિપજ મળે. તો અહીંયા એના કરતા ઉલટું લેવાનું. એક જ પ્રક્રિયક હોય અને એમાંથી ઉત્પન્ન થતી નિપજ 2 અથવા એના કરતા વધારે હોય. તો ઉષ્મા દ્વારા વિઘટન આપણે કેલ્શિયમ કાર્બોનેટનું જોયું. ત્યાર પછી પ્રકાશ દ્વારા વિઘટન જેમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય છે તો AgCl એમને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે છે તો Ag ધાતુ અને Cl2 વાયુ છૂટો પડે છે. ત્યાર પછી છે વિદ્યુત દ્વારા વિઘટન જેમાં વિદ્યુત વિભાજ્ય પદ્ધતિનો ઉપયોગ થાય છે. વિદ્યુત વિભાજ્ય પદ્ધતિ વડે વિઘટનનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પાણીનું જો વિદ્યુત વિભાજ્ય કરવામાં આવે છે તો H2 વાયુ અને O2 વાયુ પણ છૂટો પડે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. નીચે આપેલી પ્રક્રિયાના પ્રકારનું નામ લખો. એટલે અહીંયા કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે. કઈ પ્રક્રિયા છે ને લખવાનું છે. પહેલું શું છે? શાકભાજીનું ખાતર એટલે કમ્પોસ્ટમાં પરિવર્તન. ત્યાર પછી બીજું છે કુદરતી વાયુનું દહન. એમના પછી છે કળી ચૂનામાં પાણી ઉમેરતા તેનું ફેરવાવું. તો કયા પ્રકાર થાય? તો શાકભાજીનું ખાતરમાં પરિવર્તન થવું એ શું છે? ઉષ્માક્ષેપક અને વિઘટન પ્રક્રિયા છે. 2 પ્રકારની પ્રક્રિયા. કઈ? વિઘટન અને સાથે સાથે કઈ છે? ઉષ્માક્ષેપક. ત્યાર પછી છે કુદરતી વાયુનું દહન કરો. એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક.
આ ઉપરાંત કળી ચૂનામાં જો પાણી ઉમેરીએ છીએ ને ચૂનાનું નીતરિયું પાણી બનવું એ કઈ પ્રક્રિયા છે? સંયોગીકરણની પ્રક્રિયા છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, સંયોગીકરણની તો પ્રક્રિયા છે પણ સાથે સાથે ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા ઉત્પન્ન પણ થાય છે આ પ્રક્રિયામાંથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખવાની છે, તેનું એક ઉદાહરણ આપવાનું છે અને એવું પણ સમજૂતી આપવાની છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયાથી કેવી રીતે ભિન્ન એટલે અલગ પડે છે. વિસ્થાપન પ્રક્રિયા છે દ્વિવિસ્થાપનથી કેવી રીતે અલગ દર્શાવે છે. તો વિસ્થાપન એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ તેના કરતા ઓછા ક્રિયાશીલ તત્વનું સંયોજનમાંથી શું કરે? દૂર કરે અથવા તો વિસ્થાપન કરે. અને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન. વધુ ક્રિયાશીલ તત્વ હોય છે ઓછા ક્રિયાશીલ તત્વનું જે સંયોજન હોય એમાંથી શું કરી દે? દૂર કરી દે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે Fe અને CuSO4. તો અહીંયા Fe કેવું તત્વ છે? તો કોપર કરતા કેવું છે? આયન વધુ ક્રિયાશીલ. એટલે શું કરશે? કોપરને આ સંયોજનમાંથી દૂર કરી દે અને એમની બદલે પોતે એમનું સ્થાન લઈ લે છે. એટલે નિપજમાં શું પ્રાપ્ત થાય? તો FeSO4 અને Cu કોપર ધાતુ છૂટી પડે છે. આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયાથી ભિન્ન છે. આપણને કીધું છે ને અલગ કેવી રીતે છે. તો કારણ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું હોય છે? બે સંયોજન વચ્ચે આયનોની અદલા બદલી થતી હોય છે. બે સંયોજન હોય છે. અહીંયા આપણને એક જ આપ્યું છે એની જેમ બે હોય. કેવી રીતે? ઉદાહરણ તરીકે Na2SO4 અને BaCl2 આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું થાય? તો Ba છે એ Na નું વિસ્થાપન કરીને જોડાઈ જાય એટલે BaSO4 આપે છે. ત્યાર પછી Na ક્યાં જોડાય છે? Cl ની સાથે એટલે NaCl પ્રાપ્ત થાય છે. આમ ટૂંકમાં કહીએ તો વિસ્થાપન પ્રક્રિયામાં કેટલા આયનની અદલા બદલી થાય? એક આયન. જ્યારે દ્વિવિસ્થાપનમાં કેટલા આયનની અદલા બદલી થાય? બે આયનની અદલા બદલી થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. ટૂંક નોંધ લખો. ખોરાપણું. ખોરાપણું એટલે શું? આ સવાલ IMP છે, યાદ રાખજો. તૈલી અથવા તો ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય એટલે કેવો પડે છે? ખોરો પડે છે. ખોરો પડી જાય પરિણામે શું થાય છે? એમનો સ્વાદ બદલાઈ જાય છે અને એમની ગંધ એટલે એમાંથી જે સ્મેલ આવે છે એ બદલાઈ જાય છે અને આ ક્રિયાને શું કહેવામાં આવે છે? ખોરાપણું તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું આપણે અટકાવવા માટે શું કરવું જોઈએ? તો એમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે એવા પદાર્થોને શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. જેને કયા પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે? તો એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. એક માર્ક્સમાં હેતુલક્ષીમાં સવાલ પૂછાય છે કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો એટલે શું? તો શું આવશે? ખોરાકમાં ખોરાપણું અટકાવવા માટે વપરાતા પદાર્થોને શું કહેવામાં આવે છે? એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. અથવા તો ખોરાપણું અટકાવવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. આ ઉપરાંત ખોરાપણું અટકાવવા બીજું શું કરવામાં આવે છે? તો ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન શું થાય છે? ધીમું થાય છે. ધીમું થાય એટલે ખોરાપણું કેવું થાય? અટકી જાય છે. ત્યાર પછી બટાકાની ચિપ્સ એટલે કાતરેલા આપણે જે તૈયાર પેકેટ લઈએ છીએ એ પેકેટ બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે એ બેગમાં જે પેકેટ્સ હોય છે એમાં કયો વાયુ ભરેલો હોય? નાઇટ્રોજન જેવા ઘણા બધા નિષ્ક્રિય વાયુ ભરેલા હોય છે. મુખ્યત્વે ઉપયોગ થાય છે શેનો? નાઇટ્રોજનનો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો. પહેલું આપેલું છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને શું બનાવે છે? એમોનિયા બનાવે છે. બીજું સમીકરણ એવું કીધું છે કે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં ભળીને એટલે કે દહન પામીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે. ત્યાર પછી એવું છે પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. તો જોઈએ આપણે પહેલા પ્રક્રિયા બનાવીએ અને ત્યાર પછી એમને સંતુલિત કરીએ. તો પહેલું છે નાઇટ્રોજન વાયુ એ હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાય એટલે નાઇટ્રોજન એટલે N2 અને હાઇડ્રોજન એટલે H2. એમાંથી શું બનાવે છે? એમોનિયા એટલે NH3. જોઈએ આપણે નાઇટ્રોજન અહીંયા 2 છે ને અહીંયા નાઇટ્રોજન કેટલા હતા? 1 એટલે એમની આગળ કેટલા મૂક્યા આપણે? 2. હાઇડ્રોજન અહીંયા 3 અહીંયા 2 મૂક્યા એટલે 3 દૂને કેટલા થઈ ગયા? 6. અહીંયા હાઇડ્રોજન 2 જ હતા એટલે આગળ કેટલા મૂકી દીધા? 3. એટલે સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત. ત્યાર પછી બીજું જોઈએ હાઇડ્રોજન સલ્ફાઇડ એનું અણુસૂત્ર છે H2S.
કોની સાથે પ્રક્રિયા કરે છે? હવામાં બળે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. નિપજમાં આપે છે આપણને સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 અને પાણી એટલે H2O. સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા હાઇડ્રોજન હતા 2, અહીંયા પણ કેટલા હતા? 2. ત્યાર પછી જોઈએ અહીંયા ઓક્સિજન હતા 2 અને અહીંયા પણ ઓક્સિજન કેટલા? 2. સલ્ફર અહીંયા કેટલા હતા? 1. અહીંયા પણ સલ્ફર કેટલા હતા? 1. ઓક્સિજન આપણે જોઈએ તો અહીંયા 2, પરંતુ અહીંયા 2 અને અહીંયા 1 એટલે કેટલા ઓક્સિજન થયા હતા? 3 ઓક્સિજન. એટલે સમીકરણ કેવું હતું? અસંતુલિત. તો પરિણામે શું કર્યું? ઓક્સિજનની આગળ 3 મૂક્યા એટલે 3 દુ ને 6 ઓક્સિજન થયા. તો અહીંયા 2 અને અહીંયા પણ 2 મૂકી દે એટલે 2 દુ ને 4 અને બીજા 2 એટલે 6 ઓક્સિજન થઈ જાય. ત્યાર પછી હાઇડ્રોજન જોઈએ ફરી પાછું 2 દુ ને 4. તો અહીંયા તો 2 જ હતા તો ફરી પાછું આગળ અહીંયા 2 મૂક્યા એટલે 2 દુ ને 4 થઈ ગયા. સલ્ફર પણ 2 અને આ બાજુ સલ્ફર પણ કેટલા થઈ ગયા? 2. એટલે સમીકરણ ફરી પાછું કેવું થઈ ગયું? સમતોલિત. ત્યાર પછી ત્રીજું પોટેશિયમ ધાતુ એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે H2O. શું આપે છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH અને સાથે સાથે શું મુક્ત કરે છે? હાઇડ્રોજન વાયુ એટલે H2. સમીકરણ સંતુલિત કરવા માટે પાણીના અણુ 2 એટલે H ના અણુ 2 એટલે સામે પણ 2 હતા. અહીંયા ઓક્સિજન 1 હતો, અહીંયા પણ 1 હતો. અહીંયા પાણીના અણુ કેટલા? હાઇડ્રોજન અહીંયા 2 અને અહીંયા 1 હતા એટલે 3 હાઇડ્રોજન થયા એટલે સમીકરણને સમતોલિત કરવું પડશે. એટલે અહીંયા કેટલા મૂક્યા? આગળ 2. અહીંયા પણ કેટલા મૂકી દીધા? 2 એટલે 2 દુ ને 4. આ બાજુ 2 અને આ બાજુ પણ કેટલા? 2. ઓક્સિજન અહીંયા 2, ઓક્સિજન 2, પોટેશિયમ 2 તો અહીંયા પોટેશિયમની આગળ કેટલા મૂક્યા? 2. એટલે સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત સમીકરણ થઈ ગયું. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. શું કહે છે? રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ આપીને સમજો. એટલે ઉદાહરણ સાથે સમજૂતી આપવાની છે. તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને સાથે સાથે બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે? રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે રેડોક્સ પ્રક્રિયાનું બીજું નામ છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. બંને સાથે થતી હોય ને તો. અથવા બીજી વ્યાખ્યા શું લખી શકાય? જો જે પ્રક્રિયામાં હમણાં આપણે કીધું એ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. આપણે ઉદાહરણ જોઈએ રેડોક્સ પ્રક્રિયાના. તો અહીંયા આપણને આપેલું છે CuO H2 સાથે પ્રક્રિયા કરે છે એટલે Cu ધાતુ મળે છે અને H2O બની જાય છે. આ પ્રક્રિયામાં શું થાય છે? આપણે પહેલો સવાલ પણ જોયો તો કે કોપર ધાતુ CuO છે એમાંથી ઓક્સિજન દૂર થાય અને Cu બને. ઓક્સિજન ગુમાવી દે એટલે કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. ત્યાર પછી H2 છે એમાંથી શેમાં રૂપાંતર થાય છે? પાણીના અણુમાં. એટલે ઓક્સિજન મેળવે છે એટલે કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન. આવી રીતે ZnO કાર્બન સાથે પ્રક્રિયા કરે છે એટલે ઝિંક ધાતુ. તો ZnO માંથી Zn બને છે એટલે ઓક્સિજન ગુમાવ્યો એટલે કઈ પ્રક્રિયા આવશે? રિડક્શન. જ્યારે કાર્બન શું કરે છે? CO માં રૂપાંતરિત થાય એટલે ઓક્સિજન મેળવે છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. ત્યાર પછી છે MnO2. MnO2 માંથી MnCl2 બને છે એટલે ઓક્સિજન ગુમાવે છે તો એ રિડક્શન પ્રક્રિયા. અને HCl માં શું બની જાય છે? Cl2 બને છે એટલે શું કરે છે? હાઇડ્રોજન ગુમાવે છે એટલે કઈ પ્રક્રિયા આવશે? ઓક્સિડેશન પ્રક્રિયા. ત્યાર પછી આગળ જોઈએ. અહીંયા આપણને આપેલું છે ઉપરયુક્ત પ્રક્રિયામાં CuO, ZnO અને MnO2 નું અનુક્રમે Cu, Zn અને MnCl2 માં શું થાય છે? રિડક્શન થાય છે. જ્યારે H2, કાર્બન અને HCl નું અનુક્રમે H2O, CO અને Cl2 માં ઓક્સિડેશન થાય છે. આ જ પ્રમાણે હવે નવું સમીકરણ આપ્યું છે MgO2 સાથે પ્રક્રિયા કરે છે અને MgO માં થાય છે તો અહીંયા Mg ધાતુ સાથે ઓક્સિજન જોડાઈ ગયો તો એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. આવી રીતે લોખંડનું કટાવું એટલે કે ક્ષારણ થવું એ પણ એક પ્રકારની કેવી પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા જ છે. આગળ જોઈએ ત્યાર પછી આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જો ધોરણ 10માં અભ્યાસ કરો છો તો ધોરણ 10માં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાની તક પ્રાપ્ત કરવા માટે તમારા માટે શરૂ થઈ ચૂકી છે બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવે છે, જેની કિંમત છે ફક્ત અને ફક્ત 499 રૂપિયા. તો આજે જ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર 13, પ્રશ્ન નંબર 1. શું કીધું છે? ધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. એટલે ધાતુના ભૌતિક ગુણધર્મો કયા કયા છે? તો જોઈએ ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં
ચળકાટવાળી સપાટી ધરાવેલી. ધાતુઓની સપાટી કેવી હોય છે? ચળકાટવાળી. આ ઉપરાંત તે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે અને સાથે સાથે કેવી હોય છે? સખત હોય છે. અહીંયા અપવાદ તરીકે આપ્યું છે કે પારા સિવાય. એટલે પારો છે એટલે મર્ક્યુરી ધાતુ જે ઓરડાના તાપમાને કેવા સ્વરૂપમાં હોય છે? પ્રવાહી સ્વરૂપમાં. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં પારો એટલે કે મર્ક્યુરીનું અણુસૂત્ર ઝડપથી લખવાનું છે. મર્ક્યુરીનું અણુસૂત્ર શું થાય? એમનો આન્સર ઝડપથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે ધાતુઓ શું કરે છે? તો તણાવપણા અને ટીપાવપણાનો ગુણ પણ ધરાવે છે. સાથે સાથે તે ઉષ્મા અને વિદ્યુતના સારા એવા વાહક છે. આ ઉપરાંત તેમના ગલન બિંદુ ઊંચા હોય છે અને ધાતુઓને જો એકબીજા સાથે અફાળીએ તો અફાળવાથી રણકાર પણ ઉત્પન્ન થાય છે. એટલે રણકાર એટલે અવાજ ઉત્પન્ન કરી શકાય છે. અફાળવું એટલે અથડાવવું. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. શું કહે છે આકૃતિમાં? કંઈક અહીંયા એક વીજકોષ દર્શાવેલો છે, એમાંથી કંઈક છેડા છે. અહીંયા બલ્બ છે, વચ્ચે સ્વિચ છે અને અહીંયા કંઈક ક્લિપ આપેલી છે. પરખ માટેનો નમૂનો કોઈ પણ દાખલ કરવાનો. તો ઉપરયુક્ત પ્રવૃત્તિને આધારે ધાતુમાં કયો ગુણ જોવા મળે છે એ જોવાનું છે. ત્યાર પછી વિદ્યુત તાર પર શેનું પડ લગાવેલું હોય છે અને બલ્બ પ્રકાશિત થાય છે અને તે શું સૂચવે છે બલ્બ પ્રકાશિત થાય તો પહેલો સવાલ છે ધાતુઓમાં કયો ગુણ જોવા મળે છે? તો આના પરથી શું ખબર પડે? ધાતુઓ શું કરે છે? વિદ્યુતનું વહન કરે છે. અને આગળના પ્રશ્નમાં ધાતુના ગુણધર્મોમાં જોયું જ ઉષ્મા અને વિદ્યુતના વાહક છે. તો અહીંયા શું થાય? ધાતુઓ વિદ્યુતનું વહન કરે. આ ઉપરાંત વિદ્યુતીય તાર છે એ તાર ઉપર શેનું પડ લગાવેલું હોય છે? આપણે જાણીએ છીએ કે બ્લુ કલરનું, સફેદ કલરનું, કાળા કલરનું, લાલ કલરનું એવા અલગ અલગ પ્રકારના અવાહક આવરણ લગાવેલા હોય છે તારની ઉપર. એ કયા આવરણ હોય છે અથવા શેના બનેલા હોય છે? તો એ પડ હોય છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેમને કહેવામાં આવે છે પીવીસી. એક્ઝામમાં પીવીસી નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. હેતુલક્ષીમાં તો યાદ રાખજો, પીવીસી એટલે શું? પોલીવિનાઇલ ક્લોરાઇડ છે. શેની ઉપર લગાવેલું હોય છે? વિદ્યુતના તાર ઉપર. ત્યાર પછી ત્રીજું છે કે બલ્બ પ્રકાશિત થાય છે. તો એમનો જવાબ છે હા, બલ્બ પ્રકાશિત થાય છે. શું દર્શાવે છે? તો એ સૂચવે છે કે ધાતુઓ છે, ધાતુમાંથી શું થાય છે? વિદ્યુતનું વહન થઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. આપેલી આકૃતિમાં કસનળી એબીસી નું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. કસનળીમાં શું છે? લોખંડની ખીલી, ઉપર હવા છે અને અંદર પાણી ભરેલું છે. બીજામાં શું છે? લોખંડની ખીલી તો છે જ, પણ સાથે સાથે એમાં શું ઉપર નાખ્યું છે? પાણીની ઉપર થોડુંક તેલ મૂકેલું છે અને એની ઉપર હવા છે. ત્યાર પછી કસનળી સીમાં શું આપેલું છે? લોખંડની ખીલી છે પણ એમાં શું મૂકેલું છે? નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. અને ઉપરની તરફ તો ખાલી ભાગમાં તો હવા જ હોય છે. તો જોઈએ પહેલો સવાલ છે કે કઈ કસનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે? આ 3 કસનળી આપેલી છે, એમાંથી કઈ કસનળી છે એમાં ખીલીનો રંગ બદલાય છે. ત્યાર પછી એમની સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ લખવાનું છે અને ઈ રાસાયણિક પ્રક્રિયાનું જે નામ લખીએ, પ્રક્રિયા થવા માટેની પરિસ્થિતિ કઈ કઈ છે જણાવવાની છે. તો પહેલું જોઈએ, લોખંડની ખીલીનો રંગ કઈ કસનળીમાં બદલાય છે? તો કસનળી એમાં. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તો ક્ષારણ. આ પરિસ્થિતિ, ક્ષારણ થવા માટે કઈ પરિસ્થિતિ જરૂરી છે? તો ક્ષારણ એટલે કે કાટ લાગવું. કાટ લાગવા માટે શું જરૂરી છે? તો ધાતુઓ હવા અને પાણીના સંપર્કમાં આવવી જરૂરી છે. આમ કાટ લાગવા માટે શું જરૂરી છે? પાણી અને હવા. બીજી કસનળીમાં કેમ ખીલીનો રંગ બદલાતો નથી? કારણ કે વચ્ચે શું આવી જાય? તેલનું સ્તર. અને ત્રીજી કસનળીમાં તો પાણી છે જ નહીં, એટલે કાટ લાગવા માટેની જરૂરી શરતો કઈ હવા અને પાણી યોગ્ય પ્રમાણમાં ધાતુને પ્રાપ્ત થાય તો શું થાય છે? ધાતુની સપાટી પર કાટ લાગે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl નું નિર્માણ સમજાવો. કેવી રીતે થાય? તો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે સંયોજન બને છે એ સંયોજનને પહેલા તો કેવા સંયોજનો કહેવાય? આયનીય સંયોજનો. કોની આપલે થાય છે? ઇલેક્ટ્રોનની. આયનીય સંયોજનો અથવા તો એમને બીજું કહેવાય છે વિદ્યુત સંયોજક સંયોજનો. આ ઉપરયુક્ત ઉદાહરણ એટલે NaCl માં સોડિયમ છે, એમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. અને સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા 11 પરમાણુ ક્રમાંક છે, પરિણામે એમની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? તો 2, 8, 1, જેમાં 2 ઇલેક્ટ્રોન K કક્ષામાં,
એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. અને આ એમ કક્ષા કેવી થઈ જાય? બાહ્યતમ કક્ષા. એટલે અહીંયા કીધેલું છે કે સોડિયમ પરમાણુની બાહ્યતમ એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. પરિણામે સોડિયમ પરમાણુ એક એમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ ગુમાવીને શું કરે છે? સોડિયમ ધન આયન એટલે Na+ બનાવે છે. અને ઉમદા વાયુ નિયોનની ઇલેક્ટ્રોન રચના શું થાય? પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. એટલે ઇલેક્ટ્રોન રચના થાય 2 8. એટલે નિયોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, અષ્ટક રચના પ્રાપ્ત કરે. અહીંયા આપણને આપેલું છે સોડિયમમાંથી સોડિયમ પ્લસ બને એટલે 1 ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. ત્યાર પછી આગળ જોઈએ ક્લોરીનમાં શું થાય છે. એવી જ રીતે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. પરિણામે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 8 7. જેમાં કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. જે સોડિયમ આ શું કરે છે? 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. એટલે સોડિયમ દ્વારા જે ગુમાવેલો 1 ઇલેક્ટ્રોન છે શું કરે છે? ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી લે છે. મેળવે છે એટલે ક્લોરાઇડ ઋણ આયન એટલે Cl- બનાવે છે. અને નજીકનો નિષ્ક્રિય વાયુ એટલે ઉમદા વાયુ આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે 18. પરિણામે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8. તો આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને ક્લોરાઇડ આયન બનાવે છે. આમ સોડિયમ ધન આયન એટલે Na+ અને ક્લોરાઇડ ઋણ આયન એટલે Cl- એ વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી બંનેનો વીજભાર વિરુદ્ધ થઈ જાય. એકનો કેવો છે? ધન અને એકનો ઋણ. તો ધન અને ઋણ એકબીજાને શું કરે છે? આકર્ષે છે. અને શું થાય છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાઈને એટલે જોડાઈને સોડિયમ ક્લોરાઇડ NaCl બનાવે છે. જેમ કે Na+ Cl- જોડાઈ જાય Na+ Cl- અથવા તો NaCl સાથે લખાય. અહીંયા આપણને બિંદુ સ્વરૂપમાં આપેલું છે. સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને દાન કરી દે છે એટલે Na+ અને Cl- ક્લોરીન મેળવે છે માટે. આગળ જોઈએ ને આમ સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય સ્વરૂપે કેવું શું કરે છે? અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત Na+ અને Cl- આયનો વચ્ચે બનતા જે બંધ છે એ બંધને કહેવામાં આવે છે આયનીય બંધ. બંધના જે વિવિધ પ્રકારના પ્રકારો છે એમાંથી સોડિયમ અને ક્લોરાઇડ આયનનું નિર્માણ થાય છે અણુનું. એમાં વચ્ચે કયો બંધ બને છે? આયનીય બંધ બને છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે શું કરવાનું છે? ઇલેક્ટ્રોન બિંદુ રચના લખો. એટલે ઇલેક્ટ્રોનની બિંદુ રચના દર્શાવવાની છે. તો જોઈએ સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. ઇલેક્ટ્રોન રચના 2 8 1. જેમાંથી કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. અહીંયા આપણને બિંદુ સ્વરૂપે દર્શાવેલું છે. વચ્ચે છે કેન્દ્ર, બહારની કક્ષામાં 2, એમની ફરતે 8 અને સૌથી બહાર 1. તો એમાં બહારની કક્ષાનો 1 ઇલેક્ટ્રોન. ત્યાર પછી છે ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 8. તો એમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 6 એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. અહીંયા બિંદુ સ્વરૂપે આકૃતિમાં દર્શાવેલું છે. પરિણામે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? 6. ત્યાર પછી છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક થાય છે 12. પરિણામે એમની ઇલેક્ટ્રોન રચના 2 8 2 એટલે કેમાં 2, એલમાં 8 અને એમમાં 2 થાય છે. બિંદુ સ્વરૂપે દર્શાવેલું છે એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. કેલ્સિનેશન અને ભૂંજન સમજાવો. આ સવાલ IMP છે, ખાસ યાદ રાખજો. કેલ્સિનેશન અને ભૂંજન એટલે શું? તો કેલ્સિનેશન એટલે શું? તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં એટલે હવાનું પ્રમાણ કેવું છે? મર્યાદિત. મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં જો સખત ગરમ કરવામાં આવે છે તો એ જે કાચી ધાતુ છે એ ધાતુના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે અને બધી જ બાષ્પશીલ અશુદ્ધિઓ છે એ CO2 સ્વરૂપે દૂર થાય છે. જે ઓછી માત્રા હોય, મર્યાદિત માત્રા, એ પદ્ધતિને કહેવામાં આવે છે કેલ્સિનેશન. ઉદાહરણ તરીકે MgCO3 કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે, ગરમ કરો છો એટલે MgO ઓક્સાઇડમાં ફેરવાય છે અને સાથે સાથે CO2 દૂર થાય છે. ત્યાર પછી ZnCO3 જેમને ગરમ કરીએ એટલે ZnO અને CO2 સ્વરૂપે અશુદ્ધિઓ દૂર થાય છે. આ પ્રક્રિયાને કહેવાય કેલ્સિનેશન. જ્યારે ભૂંજનમાં શું થાય છે? તો સલ્ફાઇડ યુક્ત. કેલ્સિનેશનમાં હતું કાર્બોનેટ યુક્ત, અહીંયા કેવી આવશે? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને અહીંયા હવાનું પ્રમાણ કેવું છે? વધુ.
વધુ માત્રામાં જો હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે તો એ પણ ધાતુના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે અને બધી જ જે અશુદ્ધિઓ છે એ અહીંયા SO2 સ્વરૂપે દૂર થાય છે, કારણ કે સલ્ફાઇડ યુક્ત ધાતુ છે. જે પદ્ધતિને ભૂંજન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સમીકરણ જોઈએ તો ZnS એટલે ઝીંકના સલ્ફાઇડ, જેમને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે તો ZnO એટલે ઓક્સાઇડમાં ફેરવાય છે અને અશુદ્ધિઓ SO2 સ્વરૂપે દૂર થાય છે. એની જે મર્ક્યુરી સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડને જો આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવે તો SO2 સ્વરૂપે અશુદ્ધિઓ દૂર થાય ને સાથે સાથે મર્ક્યુરી ઓક્સાઇડ અને લેડના ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, જે પ્રક્રિયાને આપણે કહીએ છીએ ભૂંજન. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. તાંબા એટલે કે કોપરના શુદ્ધિકરણ અને વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ સમજાવો. સવાલ પણ IMP છે. કોપરનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે? વિદ્યુત વિભાજ્ય. અને જેમનું શેની રીતે વર્ણન કરવાનું છે? આકૃતિ એટલે આકૃતિ સાથે વર્ણન કરવાનું છે. જોઈએ, કાચી ધાતુમાંથી મેળવેલી ધાતુ કેવી હોય છે? અશુદ્ધ હોય છે. આથી ધાતુનું શું કરવું જરૂરી છે? શુદ્ધિકરણ કરવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યુત વિભાજન્ય શુદ્ધિકરણ એ કેવી છે? તો અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટેની સર્વશ્રેષ્ઠ એટલે વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. જેમાં કઈ કઈ ધાતુઓનું શુદ્ધિકરણ કરી શકાય છે? તો કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજન્ય રિડક્શન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ધાતુઓના નામ આપેલા છે તમામ ધાતુઓની સંજ્ઞા શું લખવાનું છે? કોમેન્ટ બોક્સમાં તમામ ધાતુઓની સંજ્ઞા ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં લખજો. કોપરની, ઝિંકની, ટીનની, નિકલની, ચાંદી અને સોનાની. ઝડપથી આન્સર લખજો. ત્યાર પછી જોઈએ આગળ આપણે, જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો શેના તરીકે? એનોડ તરીકે. યાદ શું રાખવાનો? અશુદ્ધનો અ અને એનોડનો પણ શું? અ. અને શુદ્ધ ધાતુની જે પાતળી પટ્ટી છે એમનો કેથોડ બનાવવામાં આવે છે. આ ઉપરાંત ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ, જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે એનું જ ક્ષારનું દ્રાવણ લેવાનું, જેનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે શું થાય છે. તો અહીંયા આકૃતિ આપેલી છે આપણને. કેથોડ તરીકે કેવું? શુદ્ધ કોપર. આપણે કોપરનું શુદ્ધિકરણ કરીએ એટલે કોપરની પટ્ટી. એનોડ તરીકે શું લેવાનું? અશુદ્ધ કોપરની પટ્ટી. અને દ્રાવણ શેનું લેવાનું છે? એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જો સાધનોની ગોઠવણી કરીએ તો એનોડ અને કેથોડની વચ્ચે પછી શું જોડવાનું? વાહક તાર જોડવાનું. એટલે ગોઠવણી કરો. જો વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એનોડમાંથી છે એ અશુદ્ધ ધાતુ શું થાય છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળે છે. એટલે એનોડમાંથી જે અશુદ્ધ પ્રકારની ધાતુઓ છે એ ક્યાં જાય? દ્રાવણની અંદર ઓગળે છે, એટલે દ્રાવણમાં જાય છે. અને વિદ્યુત વિભાજ્યમાંથી શું થાય છે? સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ ઉપર જમા થાય. જેવી અશુદ્ધ ધાતુ ઓગળતી જાય શુદ્ધ ધાતુ ક્યાં જમા થાય છે? કેથોડની ઉપર શું થાય છે? જમા થાય છે. આ ઉપરાંત અહીંયા આપણને સમીકરણ આપેલું છે. એનોડ ઉપર કોપર અશુદ્ધ હતું, એમાંથી Cu+2 બને છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે દ્રાવણમાં જાય છે. ત્યાર પછી કેથોડ ઉપર શુદ્ધ ધાતુ હતું, 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને શું બનાવે છે? કોપર શુદ્ધ. એટલે સમીકરણને જો આપણે સંતુલિત કરીએ કુલ પ્રક્રિયા તો અહીંયાથી 2 ઇલેક્ટ્રોન ઉડી જાય. Cu+2 પણ શું થાય? ઉડી જાય. એટલે પરિણામે આન્સરમાં શું વધે? કોપર અશુદ્ધમાંથી શું થાય છે? કોપર શુદ્ધ બને છે. અને આ દ્રાવ્ય બધી અશુદ્ધિઓ છે ક્યાં જાય છે? દ્રાવણમાં જાય છે. જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ વગેરે જેવી જે ધાતુ અદ્રાવ્ય અશુદ્ધિઓ છે પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે, જેને આપણે કહીએ છીએ એનોડ પંક અથવા તો એનોડિક પંક તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. ઝિંક, મેગ્નેશિયમ અને કોપર ધાતુના ઓક્સાઇડો નીચે દર્શાવેલ ધાતુઓ સાથે ગરમ કરવામાં આવે છે. એટલે અહીંયા ધાતુ આપેલી છે. ઝિંક, મેગ્નેશિયમ અને કોપર ધાતુના જે ઓક્સાઇડ છે એમને એક વખત ગરમ કરવાનું છે. ઝિંક ઓક્સાઇડને, પછી મેગ્નેશિયમ ઓક્સાઇડને અને કોપરના ઓક્સાઇડને જુદી જુદી ઝિંક સાથે, મેગ્નેશિયમ સાથે અને કોપરની સાથે ગરમ કરીએ તો કયા કિસ્સામાં તમે વિસ્થાપન થતી પ્રક્રિયા જોઈ શકો? એટલે વિસ્થાપન પ્રક્રિયા આપણને શેમાં જોવા મળે? તો જોઈએ આપણે
તો ઝીંકના ઓક્સાઇડને જો ઝીંક સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય છે? પ્રક્રિયા થતી એટલે વિસ્થાપન પ્રક્રિયા આપણને જોવા મળતી નથી. ત્યાર પછી મેગ્નેશિયમ સાથે કરીએ તો વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પરંતુ ફરી પાછું કોપર સાથે કરીએ તો વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. ત્યાર પછી જો મેગ્નેશિયમના ઓક્સાઇડને ઝીંક સાથે ગરમ કરવામાં આવે તો એમાં પણ વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. મેગ્નેશિયમ સાથે કરીએ તો પણ થતી નથી અને કોપર સાથે કરીએ તો પણ થતી નથી. શેની? મેગ્નેશિયમના ઓક્સાઇડની. ત્યાર પછી છે કોપરના ઓક્સાઇડ. જો ઝીંક સાથે કરીએ તો વિસ્થાપન પ્રક્રિયા થાય, મેગ્નેશિયમ સાથે પણ થાય, પરંતુ કોપર સાથે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. ક્ષારણના ઉદાહરણ આપો. ક્ષારણની પ્રક્રિયાના ઉદાહરણ. તો કઈ કઈ વસ્તુમાં ક્ષારણ થાય? તો છે ચાંદીની વસ્તુઓને જો હવામાં ખુલ્લી રાખવામાં આવે છે તો થોડા સમય બાદ તે કેવી પડી જાય છે? કાળી પડી જાય છે. આપણને પણ ખ્યાલ છે, આપણે ચાંદીની કોઈ પણ વસ્તુ પહેરેલી હોય તો થોડોક સમય થાય એટલે કાળી પડી જાય. આ થવાનું કારણ શું છે? તો તે હવામાં રહેલા સલ્ફરની સાથે. કોની સાથે પ્રક્રિયા કરે છે? સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે અને સિલ્વર સલ્ફાઇડ જેમનું અણુસૂત્ર છે Ag2OS એટલે સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે, જેમનો રંગ કેવો હોય છે? કાળો. આ ઉપરાંત જોઈએ તો કોપરને હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ એટલે કોપર છે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીમે ધીમે ચમકદાર કથ્થઈ રંગ હોય છે કોપરનો, એ કથ્થઈ રંગ ગુમાવી દે છે અને કેવું રંગ સ્તર પ્રાપ્ત કરે છે? લીલા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ કયો છે? તો કોપર કાર્બોન એટલે CuCO3 બનાવે છે. કોપરની ધાતુઓને જો આપણે રાખી હોય થોડોક સમય તો એ કેવી બની જાય છે? લીલું રંગ, એની ઉપર લીલા કલર આવી જાય છે, જે કોપર કાર્બોનેટ છે. ત્યાર પછી જો લોખંડની વસ્તુઓને ભેજવાળી હવામાં લાંબો સમય સુધી રાખીએ તો એમના ઉપર પણ કથ્થઈ રંગનો સ્તર જામી જાય છે, જેમને આપણે શું કહીએ છીએ? કાટ, જેનું અણુસૂત્ર છે Fe2O3.XH2O તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. નમનને તેના મિત્રને સાયકલ ચલાવતો જોયો. તેણે જોયું કે સાયકલના પેન્ડલની ધાર પર કાટ લાગેલો હતો. તેણે મિત્રને સલાહ આપી કે પેન્ડલનું પુનઃસંધાન કરી તેના ઉપર તૈલી રંગનું આવરણ લગાવે, એટલે એની ઉપર કંઈક તેલ જેવો પદાર્થ લગાવે. તો સવાલ પૂછેલા છે આ સ્ટોરી ઉપરથી. શું પૂછ્યું છે? તો લોખંડને શા માટે કાટ લાગે છે? કાટને અટકાવવાના 2 ઉપાયો જણાવવાનો છે અને આ જે કાર્ય કર્યું કાર્યમાં નમનનો કયો ગુણ જોવા મળે છે? તો જોઈએ પહેલું, લોખંડને કાટ શા માટે લાગે? તો લોખંડને કાટ લાગવાનું કારણ છે તે હવા અને ભેજ એટલે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે એમાં રાસાયણિક ફેરફાર થવાને લીધે કાટ લાગે છે. અટકાવવાના ઉપાયો શું છે? તો લોખંડની ઉપર રંગ કરવાનો, કલર કરી દઈએ તો લોખંડ છે હવા સાથે સંપર્કમાં આવે છે, આપણે અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત અમુક વખત શું કરવામાં આવે છે? તો ગ્રીસ અથવા તો તેલ લગાવવામાં આવે છે. ત્યાર પછી નમનમાં કયો ગુણ જોવા મળે છે? તો નમનમાં જાગરૂકતા, બુદ્ધિમત્તા અને મદદરૂપ સ્વભાવનો એટલે મિત્રને મદદ કરવાનો ગુણ જોવા મળે છે. આ ઉપરાંત એવું પણ લખી શકાય કે નમનને રસાયણ વિજ્ઞાનનું સારું એવું જ્ઞાન જોવા મળે છે. આગળ જોઈએ, સફેદ રંગના 3 ધાતુ ક્ષારોના નામ આપો અને તેમના અણુસૂત્ર પણ લખો. આ સવાલ પણ આઈએમપી છે. સફેદ રંગના 3 ધાતુના ક્ષારો કયા કયા છે? તો એક તો છે ઝિંક સલ્ફેટ, જેનું અણુસૂત્ર છે ZnSO4. ત્યાર પછી છે મેગ્નેશિયમ સલ્ફેટ એટલે MgSO4, એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 થ્રાઇસ. આ ત્રણેય પદાર્થો કેવા છે? ધાતુના 3 ક્ષારો સફેદ રંગના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો લખવાના છે. આ સવાલ પણ આઈએમપી. આયનીય સંયોજનોના ગુણધર્મો કયા છે? તો પહેલો ગુણધર્મ છે એમનો ભૌતિક સ્વભાવ. કેવો સ્વભાવ હોય? તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયનીય સંયોજનો ઘન અને થોડાક સખત સ્વરૂપમાં જોવા મળે છે. અહીંયા કેવા આયનો છે? ધન અને ઋણ આયનો વચ્ચે જે બંધ બને છે, આયનીય સંયોજનો બને છે, પરિણામે એનો સ્વભાવ કેવો હોય છે? તો ઘન સ્વરૂપમાં અને થોડાક ઘન પદાર્થ છે એટલે સખત હોવાનો. આ ઉપરાંત આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને જો દબાણ આપીએ તો દબાણ આપતા તે તૂટી જાય છે અને એનું શું થઈ જાય છે? ટુકડા થઈ જાય છે. ત્યાર પછી આયનીય સંયોજનોનો બીજો ગુણધર્મ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો આયનીય સંયોજનોમાં રહેલા આયનો વચ્ચે
પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. એટલે એમની વચ્ચેનો બંધ સરળતાથી તૂટી શકતો નથી, જેનાથી શું થાય છે, એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે, ઘણા બધા ઊંચા હોય છે. કેટલા ઊંચા હોય છે, તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ યાદ રાખજો, અમુક વખત પરીક્ષામાં પૂછાઈ શકે છે. NaCl એમનું ગલન બિંદુ છે 1074 અને ઉત્કલન બિંદુ છે 1686 કેલ્વિન. લિથિયમ ક્લોરાઇડ LiCl નું 887 અને ઉત્કલન બિંદુ છે 1600. CaCl2 એમનું ગલન બિંદુ છે 1045 અને ઉત્કલન બિંદુ છે 1900. આ ઉપરાંત CaO એમનું ગલન બિંદુ 2850, 3120 ઉત્કલન બિંદુ. ત્યાર પછી MgCl2 જેમનું ગલન બિંદુ 981 અને 1685 એમનું ઉત્કલન બિંદુ છે. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ છે દ્રાવ્યતા. તો આયનીય સંયોજનો એટલે વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે શેમાં દ્રાવ્ય હોય છે, તો પાણીમાં દ્રાવ્ય હોય છે. જ્યારે કે પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં તે અદ્રાવ્ય હોય છે. ત્યાર પછી ચોથો ગુણધર્મ છે વિદ્યુતનું વહન. એના 4 જ સામાન્ય ગુણધર્મો છે. પહેલું હતું સ્વભાવ, બીજું આવ્યું ગલન બિંદુ ઉત્કલન બિંદુ, ત્રીજું આવ્યું દ્રાવ્યતા અને ચોથું છે વિદ્યુતનું વહન. તો દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં રહેલા મુક્ત વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાને કારણે થાય છે. આયનીય સંયોજનોના પાણીમાં બનાવેલા દ્રાવણો આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ છે એ કેવું હોય છે, વિદ્યુતનું સુવાહક હોય છે. એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ. પરંતુ ઘન અવસ્થામાં એટલે જો ઘન અવસ્થામાં રહેલા હોય તો આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરી શકતા નથી. શા માટે? તો કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણ બળથી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય બનતું નથી. પરિણામે વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે આયનીય સંયોજનો છે એ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. કારણ કે આયનીય સંયોજનોને પીગાળવા ઉષ્મા આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો હોય છે. એ નિર્બળ બની જાય છે. નિર્બળ બને છે એટલે આયનો કેવા બને છે, છૂટા પડે છે. આમ જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે એટલે પીગળેલી અવસ્થામાં હોય તો આયનોનું સ્થાનાંતર શક્ય બને છે. પરિણામે વિદ્યુતનું વહન કરે છે. એટલે કેવા છે, વિદ્યુતના સુવાહક બને. ઘન અવસ્થા હોય તો સુવાહક નથી, પરંતુ પીગળેલી અવસ્થામાં કેવા છે, સુવાહક સ્વરૂપમાં જોવા એટલે વિદ્યુતનું વહન કરી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ. એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેમના ગ્રાહકો પાસેથી 24 કેરેટ સોનાનો ભાવ વસૂલે છે. 22 કેરેટના બનાવીને ગ્રાહકો પાસેથી લે 24 કેરેટના પૈસા. આ વ્યવસાય આ વેપારને લીધે વધે છે. પરિણામે એનો ધંધો છે એ વધતો જાય છે. આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી? બીજો સવાલ આપ્યો છે કે દાગીના બનાવવા માટે એમાં કઈ કઈ ધાતુઓ ઉમેરવામાં આવે છે. અને ત્યાર પછી છે કે ઝવેરીની વર્તણૂક છે એમાં કયો દુર્ગુણ જોવા મળે છે. તો પહેલું જોઈએ, શા માટે બનાવી શકતા નથી? તો કારણ કે 24 કેરેટનું જે સોનું છે એ ખૂબ જ નરમ હોય છે. કેવું હોય છે? નરમ. આથી 24 કેરેટમાંથી જો સોનાના દાગીના બનાવીએ તો એમનો આકાર છે દબાણને લીધે બદલાઈ જાય. એટલે થોડુંક પણ બાહ્ય દબાણ આવે તો એમનો આકાર આપણે જે બનાવ્યો એના કરતાં બદલાઈ જાય છે. આથી 24 કેરેટમાંથી સોનાના દાગીના બનાવવા એ સલાહભર્યું નથી, એટલે સારું નથી. ત્યાર પછી સોનાને મજબૂત બનાવવા માટે એમાં કઈ કઈ ધાતુઓ ઉમેરવામાં આવે છે? તો કોપર અને સિલ્વર જેવી ધાતુઓ ઉમેરવામાં આવે છે. અને જે ઝવેરી આ પ્રકારની વર્તણૂક કરે છે એમાં શું છે? વ્યવસાય વૃત્તિ એટલે પોતાનો ધંધો વધારવાનો. આ ઉપરાંત એને શું જોવા મળે છે? લોભ એટલે લાલચ જેવા દુર્ગુણો જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10માં છો તો ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય છે તેમ તેમ પરીક્ષાલક્ષી વાંચન કરવા માટે અથવા તો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? આઈએમપી સવાલો શોધતા હોઈએ છીએ. તો ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે આઈએમપી બેચ. તો આઈએમપી બેચની વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો.
ત્યાર પછી આગળ જોઈએ કે તમારા ધોરણમાં જે અવનવી વિડીયો આવે છે, અવનવા અપડેટ્સ આવે છે, એની તમામની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. આજના આ લેક્ચરમાં આપણે જોયું વિભાગ C-ના પ્રકરણ નંબર 1 અને 3નું સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો વહાલા વિદ્યાર્થી મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો. અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા લેક્ચરમાં આપણે વિભાગ C-ના અન્ય જે પ્રકરણો બાકી છે તમામ પ્રકરણોનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અસ્તુ, જય હિન્દ.